રાજકોટમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે। દિવ્ય દરબાર પહેલા પરસોત્તમ પીપળિયાએ નામ લીધા વિના પ્રહાર કર્યા છે। ધીરેન્દ્ર શાસ્ત્રીને આડકતરી રીતે તેમણે જાદુગર કહ્યા। લોકમેળામાં પ્રાણીઓના ટોળામાંથી રાડો ઘડિયાળ પહેરનાર શોધી કાઢે, પીપળિયાએ કહ્યું। આ પ્રાણીઓ પર ઈશ્વરીય કૃપા નહીં પણ જાદુગરી કહેવાય, પરસોત્તમ પીપળિયાએ કહ્યું। જોકે આ અગાઉ પણ તેમણે આક્ષેપ લગાવ્યા હતા। અંધશ્રદ્ધાને લઈને તેમણે પોસ્ટ કરી હતી, એ પોસ્ટ પણ વાયરલ। અને આજે દિવ્ય દરબાર ફરી એક વખત તેમની વાત રજૂ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, દિવ્ય દરબાર આજે રાજકોટમાં, એ પહેલા પરસોત્તમ પીપળિયાએ ફરી એક વખત પ્રહાર કર્યા છે એમના પર। ચોક્કસથી રાધા, જે બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તેઓ છેલ્લા 2 દિવસથી રાજકોટમાં છે અને આજે ત્રીજા દિવસે તેમનો દિવ્ય દરબાર છે તે યોજાશે। એટલે કે ક્યાંક ને ક્યાંક આ દિવ્ય દરબારને લઈને પાટીદાર અગ્રણી છે પુરુષોત્તમ પીપળિયા તે અગાઉથી જ તેનો વિરોધ કરતા હતા। એવામાં આ દિવ્ય દરબાર યોજાય તે પહેલા જ ફરી એક વખત તેમને સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કરી છે, જેમાં લોકમેળામાં પ્રાણીઓના ટોળામાંથી રાડો ઘડિયાળ કોણે પહેરી છે તે શોધી કાઢે। આ એકમાત્ર ટેકનિકલ જાદુ છે, ઈશ્વરીય કૃપા નથી। નામ લીધા વિના પરસોત્તમ પીપળિયાએ જે બાબા બાગેશ્વર છે તેમની ઉપર પ્રહારો કર્યા હતા। એટલે કે પુરુષોત્તમ પીપળિયા આજે સાંજે દિવ્ય દરબારમાં પણ જવાના છે, પરંતુ તે પહેલા તેમણે આ પ્રકારની પોસ્ટ કરી છે। એટલે કે અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે। જી ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।